ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે લાસ્ટ ટાઈમ આપણે લેંગ્વેજ ફંક્શનની થોડીક ચર્ચા કર્યા પછી ટુડે જસ્ટ આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ અબાઉટ કંજક્શન. હવે આજે જે કંજક્શન્સની હું ચર્ચા કરવાનું છું એ કંજક્શન્સ થોડાક જુદા પ્રકારના છે. હું તમને એની સ્લાઇડ બતાવું છું, જોઈ લો આની અંદર. હવે સૌથી પહેલાં આપણે જે બોર્ડની જે નવી પેટર્ન છે એ નવી પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો એની અંદર આપણને બે સેન્ટેન્સ આપેલા હોય છે અને એ સેન્ટેન્સની અંદર આપણે કોઈના કોઈ કંજક્શન્સથી વાક્યને જોડવાનું હોય છે. એટલે આ પેટર્ન પહેલાં પણ હતી, અત્યારે હવે આમાં શું છે કે પૂછવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. કે એમસીક્યુઝ હતા એ વખતે પણ કંજક્શન્સ પૂછાતા હતા, એની પહેલાં પણ સેન્ટેન્સની અંદર કંજક્શન પૂછાતા હતા. એટલે ખાલી પદ્ધતિ જુદી હોય છે, એનું કન્ટેન્ટ તો સરખું જ હોય છે. એટલે મેં અહીંયા શરૂ કરું એની પહેલાં એક વસ્તુ તમને સમજાવી દઉં. દેખો, ધ ફોલોઈંગ કંજક્શન્સ આર ફ્રોમ ધ બોર્ડ એક્ઝામ. એટલે અહીંયા જે મેં સેન્ટેન્સ લખેલા છે એ બધા જ સેન્ટેન્સ કોઈના કોઈ વર્ષે બોર્ડની અંદર પૂછાયેલા છે. જેમ કે દેખો, મેં અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ લખેલું છે, તો ફર્સ્ટ સેન્ટેન્સની અંદર જુલાઈ 2000, એટલે એનો મતલબ કે જુલાઈ 2000ની અંદર આવી પેટર્ન હતી. બે સેન્ટેન્સ આપેલા હોય અને એની અંદર કૌંસની અંદર તમને બે કંજક્શન્સ આપેલા હોય, એને પ્રોપરલી તમારે જોઈન કરવાના હોય છે સેન્ટેન્સ. હવે દેખો, બીજું સેન્ટેન્સ પણ દેખો, ત્રીજું દેખો, ચોથું દેખો, પાંચમું, એ રીતે દેખો. હવે છઠ્ઠા સેન્ટેન્સની વાત કરીએ તો એ માર્ચ 2001ની અંદરથી પૂછેલા છે. એટલે ઉપરના જે બધા સેન્ટેન્સ જે છે એ જુલાઈ 2000માં પૂછાયેલા છે. નીચેથી જે બધા ચાલુ થાય છે એ માર્ચ 2001ની અંદર પૂછાયેલા સેન્ટેન્સ છે. એટલે કે જેટલા પણ સેન્ટેન્સ છે એ બધા જ સેન્ટેન્સ બોર્ડની એક્ઝામની અંદર કોઈના કોઈ વર્ષે આ પૂછાયેલા છે. હવે હું કંજક્શન્સની શરૂઆત કરું એ પહેલાં વન બાય વન સેન્ટેન્સ તમને સમજાવીશ. આ વખતે મેં સ્લાઇડની અંદર માત્ર ક્વેશ્ચન લીધેલા છે, આન્સર જે છે એ બીજી સ્લાઇડની અંદર મૂકેલા છે. પણ બીજી સ્લાઇડની અંદર પણ કેવું કરેલું છે, લિમિટેડ આન્સર જ મેં મૂકેલા છે. બિકોઝ તમે ઘરે આની પ્રેક્ટિસ કરી શકો. પ્રેક્ટિસ કર્યા પછી તમને કોઈ ડિફિકલ્ટી એવું કંઈ લાગશે તો તમે મને કહેજો, આપણે એને સોલ્વ કરીશું. તો આપણું આ પહેલું સેન્ટેન્સ છે, ટેક અ કપ ઓફ ટી, ગો ટુ બેડ. હવે બ્રેકેટની અંદર તમને ધેન, THEN અને THAN, ધેન, આ બંને શબ્દો આપેલા છે. તો THEN એટલે પછી અને THAN એટલે ના કરતા. હવે બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોય તો આ વાક્ય એકદમ ઇઝીલી તમે પતાવી શકો છો. હવે ધેન એટલે પછી અને THAN એટલે ડિગ્રીની અંદર આપણે સામાન્ય રીતે વાપરતા હોઈએ છીએ. તો જ્યારે આ સેન્ટેન્સની અંદર તમે ધેનનો ઉપયોગ કરશો ત્યારે ફર્સ્ટ યુ હેવ ટુ ડિસાઇડ વિચ વન will you use in the sentence, THEN or THAN. હવે અહીંયા ડિગ્રી તો છે નહીં વિદ્યાર્થી મિત્રો, સો યુ હેવ ટુ યુઝ THEN. એ આપણે ધેનનો આપણે ઉપયોગ કરવાના છે. નાઉ હવે આપણે એક વસ્તુ નક્કી કરી દીધી છે કે સૌથી પહેલું આપણે કામ કરવાનું છે કે બ્રેકેટની અંદર તમને જે કંજક્શન્સ આપેલા હોય છે એ કંજક્શનની અંદર તમારે કયો શબ્દ પ્રોપર આવે છે એ પહેલાં ડિસાઇડ કરવાનું છે. ધેન યુ ગો ટુ ધ સેન્ટેન્સ. હવે આપણી જોડે બે બાબતો છે, જસ્ટ ટેક અ કપ ઓફ ટી, હવે ચાનો કપ લો અને પછી સૂવા માટે જાઓ. ધેન ગો ટુ બેડ, એટલે કે THEN ને ખાલી વાક્યની અંદર બંને સેન્ટેન્સની અંદર મિડલમાં મૂકીને આપણે આ વાક્યને પૂરું કરી શકીએ છીએ. એટલે તમારો આન્સર આ રીતનો બનશે કંઈક, ટેક અ કપ ઓફ ટી,
then go to bed. હવે કપ ઓફ ટી પછી જે ફૂલ સ્ટોપ આપેલું છે એને તમારે નીકાળી દેવું પડશે, કારણ કે તમે ધેનનો ઉપયોગ કરો છો એટલા માટે. તો આ પહેલું સેન્ટેન્સ તમારું અહીંયા મેં પૂરું કર્યું. નાઉ વી આર ગોઈંગ ઓન ધ સેકન્ડ સેન્ટેન્સ. ધ સ્કૂલ શોઝ ધ ગુડ રિઝલ્ટ. કે ભાઈ આ સ્કૂલ સારું રિઝલ્ટ બતાવે છે હંમેશા. ધેટ ઇઝ માઇન. એ સ્કૂલ મારી છે. તો હવે કૌંસની અંદર તમારી જોડે બે ઓપ્શન છે, હુ અને વિચ. તો તમારે એ નક્કી કરવાનું છે કે જે સેન્ટેન્સની અંદર શેની વાત કરેલી છે, સ્કૂલની વાત કરેલી છે. સ્કૂલ એ સજીવ વસ્તુ નથી. હવે હુ એ વ્યક્તિ માટે વપરાય છે, જ્યારે વિચ જે વપરાય છે એ નિર્જીવ વસ્તુ માટે આપણે સામાન્ય રીતે વાપરતા હોઈએ છીએ. તો આપણે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસાઇડ વિચ કન્જક્શન્સ વિલ હેવ ટુ યુઝ. કયું કન્જક્શન આપણે વાપરવું પડશે. તો અહીંયા કોઈ વ્યક્તિની વાત નથી એટલા માટે અહીંયા આપણે વિચ વાપરીશું. હવે બિફોર વી રાઇટ ધ આન્સર, હવે જવાબ લખતા પહેલા વી હેવ ટુ ડિસાઇડ વેર કેન વી યુઝ વિચ. આપણે વિચનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકીએ, વિચની સેન્ટેન્સ પેટર્ન શું છે, વિચ કઈ રીતે તમે વાપરી શકો છો. તમે અહીંયા વાક્યની અંદર વચ્ચે વિચ લખી દો અને એ જવાબ તમારો સાચો પડી જાય એવું નથી હોતું વિદ્યાર્થી. આની અંદર બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે કે હવે દેખો કે વિચ જ્યારે તમે વાક્યની અંદર વાપરો છો ત્યારે એની પછી તમારે, એટલે કે વિચની પહેલાનો જે શબ્દ આવે છે એ કોઈ પણ વસ્તુ હોવી જોઈએ, કોઈ પણ પ્રાણી હોવું જોઈએ. એનો નિયમ જળવાઈ રહેવો જોઈએ. જ્યારે વાક્યની અંદર તમે હુ વાપરો છો તો હુની અંદર એની પહેલા શું આવવું જોઈએ, કોઈ સજીવ વ્યક્તિ આવવું જોઈએ. એટલે જ્યારે તમે આ વિચનો ઉપયોગ કરશો, સૌથી પહેલા તો તમે એ નક્કી કરી દીધું કે આ વસ્તુની વાત કરવાની છે એટલે એના માટે આપણે વિચ વાપરીએ છીએ. તો હવે ધ સ્કૂલ, હવે અહીંયા આપણે વિચ મૂકી દઈશું. વિચ શોઝ ધ ગુડ રિઝલ્ટ ઇઝ માઇન. ધેટને વાક્યમાંથી આપણે કાઢી નાખવું પડશે. આઈ અગેઇન રિપીટ, ધ સ્કૂલ વિચ શોઝ ધ ગુડ રિઝલ્ટ ઇઝ માઇન. ધ સ્કૂલ વિચ શોઝ ધ ગુડ રિઝલ્ટ ઇઝ માઇન. એ મારી છે. સ્કૂલ કે જે સારું રિઝલ્ટ બતાવે છે એ સ્કૂલ મારી છે. ચલો ત્રીજો આન્સર. ધ ટ્રેન વિલ નોટ સ્ટાર્ટ, ધ રેડ સિગ્નલ ઇઝ ઓન. તો અન્ટિલ એટલે જ્યાં સુધી, બિફોર એટલે પહેલા. તો તમે વિચારો કે તમે કયો શબ્દ વાપરવાના છો. ટ્રેન ચાલુ નહીં થાય. હવે ટ્રેન ચાલુ નહીં થાય ક્યારે, જ્યારે રેડ સિગ્નલ તમને મળશે નહીં ત્યારે. તો અન્ટિલ વાપરીએ. તો અન્ટિલની અંદર સિંગલ એલ આવે. હવે અન્ટિલની અંદર એક નિયમ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે અન્ટિલ પછીના વાક્યની અંદર તમે ક્યારે પણ નોટ મૂકી શકતા નથી. એટલે દેખો અહીંયા ધ ટ્રેન વિલ નોટ સ્ટાર્ટ, પછી અન્ટિલ મૂકી દો. ધ રેડ સિગ્નલ ઇઝ ઓન, એમાં કોઈ ચેન્જ નહીં કરવાનું આપણે. અન્ટિલ ધ રેડ સિગ્નલ ઇઝ ઓન એને તમે વચ્ચે મૂકી દીધેલું છે. ઇઝ ઇટ ક્લિયર? હવે નીચે બહુ જ મસ્ત સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો. હવે આવું કોઈ વાર પૂછાઈ ગયું ને તો તમે વિચારી પણ નહીં શકો કે અમારે હું જવાબ શું લખીને આવ્યો છું. આની અંદર જે ચેન્જીસ કરવાના છે એની વાત સમજી લો. આની અંદર જે ફેરફાર કરવાના છે એની વાત સમજી લો. આની અંદર જે સેન્ટેન્સ આપેલા છે એ તમે જોઈ શકો છો. બધું વિચિત્ર છે. આવું જો સેન્ટેન્સ પૂછી નાખ્યું બોર્ડની અંદર, એટલે જો બરાબર પ્રેક્ટિસ ના કરી હોય તો એનો સાચો આન્સર લખવો પણ બહુ અઘરો પડે છે. હવે આ અઘરું સેન્ટેન્સ છે એટલે એની બીજી સ્લાઇડની અંદર આનો આન્સર પણ આવશે. હવે દેખો અહીંયા જોઈનની અંદર સાદો ભૂતકાળ આપણે વાપરી દીધેલો છે, જે બોર્ડની અંદર આ રીતે આપેલું છે. વિદ્યાર્થી મિત્રો જુલાઈ 2000ની અંદર આ વસ્તુ પૂછાઈ ચૂકેલી છે. હવે 2 years બેક, 2 વર્ષ પહેલા હું આ સ્કૂલની અંદર જોઈન થયો અને અત્યારે પણ હું આ સ્કૂલની અંદર કામ કરું છું. તમારે વાપરવાનું છે સિન્સ અને ફોર.
હવે તમને 2 years આપેલું છે એટલા માટે તમે ફોર વાપરશો. ઇટ્સ અ પીરિયડ ઓફ ટાઈમ. હવે તમે જ્યારે ફોર વાપરો છો એટલે ત્યારે તમારી વાક્યની રચના જે છે એ બદલાઈ જવી જોઈએ. એની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો તમારે ઉપયોગ કરવો પડતો હોય છે. એટલે હેવ, હેઝ બીન અને આઈએનજી વાળું રૂપ તમારે વાપરવું પડતું હોય છે. એટલે જ્યારે હું આનો આન્સર લખવાની શરૂઆત કરી એટલે ત્યારે સૌથી પહેલા હી પછી તમારે હેઝ બીન લખવું પડશે, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે તમે હેઝ બીન કરો છો. હી હેઝ બીન, હવે અહીંયા જોઈન નહીં લખી શકો, હી હેઝ બીન વર્કિંગ લખવું પડશે, કારણ કે વર્ક ઇઝ અ લોંગ ટર્મ વર્બ. વર્ક એક એવું વર્બ છે કે જેનો ઉપયોગ તમે લાંબા ક્રિયાપદ તરીકે, એટલે કે કોઈ ક્રિયા લાંબા ગાળાની દર્શાવવી હોય તો તમે બતાવી શકતા હોય છો. જ્યારે જોઈન એ તમે ના વાપરી શકો આની અંદર. એટલે હી હેઝ બીન વર્કિંગ ઇન ધીસ સ્કૂલ ફોર 2 years. આ રીતનો આન્સર લખવો પડે. જો આ રીતનો આન્સર ના લખ્યો તો તમારું વાક્ય આખું ખોટું. હવે તમને અહીંયા સાદો ચાલુ વર્તમાન કાળ આપેલો છે, અહીંયા સાદો ભૂતકાળ આપેલો છે. એ બંને કાળને છોડીને તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો પડ્યો. જે વસ્તુ આપેલી છે એને બિલકુલ ડિલીટ કરવી પડી. જે વસ્તુ નથી આપેલી, એટલે કે કૌંસની અંદર જે બે શબ્દો આપેલા છે એ બંને શબ્દો કયા ટેન્સની અંદર એ વી આર યુઝિંગ ધોઝ ટુ વર્ડ્સ, કયા શબ્દો, એ શબ્દોનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ. તો પછી વી હેવ ટુ યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વી હેવ ટુ યુઝ. નંબર 5 નંબરનું સેન્ટેન્સ છે. નંબર 5 નંબરના સેન્ટેન્સને ઇટ વોઝ અ ગ્રેટ રશ એટ ધ એન્ટ્રન્સ. બહુ ઇઝી સેન્ટેન્સ છે કે એન્ટ્રન્સ ઉપર બહુ જ ભીડ હતી. વી કુડ નોટ એન્ટર ઇન ધ હોલ, અને અમે હોલની અંદર પ્રવેશી શક્યા નહીં. તો આની અંદર આગળનું સેન્ટેન્સ પાછળ લઈ જાઓ, પાછળનું આગળ લઈ જાઓ. વી કુડ નોટ એન્ટર ઇન ધ હોલ બીકોઝ, એઝ એટલે બીકોઝ ઇટ વોઝ અ રશ ઇન એટ ધ એન્ટ્રન્સ. વાત પૂરી થઈ ગઈ. ચલો 6 નંબરનું સેન્ટેન્સ. 6 નંબરનું સેન્ટેન્સ જે છે એ માર્ચ 2001ની અંદર શરૂ થયેલું છે. એ માર્ચ 2001ની અંદર શરૂ થયેલું છે. આઈ થિંક, હવે 100 વાક્યમાંથી કાઢી નાખવાનું છે અને એના બદલે આપણે ધેટ મૂકવાનું છે. આઈ થિંક ધેટ માય ડ્યુટી ઇઝ ઓવર, કે મારી ડ્યુટી ઓવર થઈ ગઈ છે. નીચેનું વાક્ય સમજી લો. ધ શો વોઝ ગ્રાન્ડ, ધ પ્લે વોઝ, પ્લે એટલે નાટક. તો જે શો હતો એ પણ ગ્રાન્ડ હતો અને પ્લે પણ ગ્રાન્ડ હતું. તો આપણે બંને વસ્તુ સરખી છે તો એની અંદર આપણે એઝ એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું આપણે વી વિલ યુઝ. ધ શો વોઝ એઝ ગ્રાન્ડ એઝ ધ પ્લે. પ્લે એટલે આપણે નાટક લેવાનું છે. ચલો. ધ ગવર્મેન્ટ મસ્ટ ટેક સ્ટેપ્સ ટુ કંટ્રોલ ધ પ્રાઇઝીસ, વી વિલ સફર અ લોટ. ઓર એટલે અધરવાઇઝ. અને બેઝિકલી આપણે નિયમ જે 8મા ધોરણની અંદર આ વસ્તુ શીખેલા છે કે જો પાછળના સેન્ટેન્સની અંદર ભવિષ્યકાળ આપેલો હોય તો તમે ઓર અથવા અધરવાઇઝનો ઉપયોગ કરો. એટલે અહીંયા ફક્ત ખાલી વચ્ચે ઓર મૂકીને વાક્ય પૂરું કરવાનું છે. એટલે માર્ચ 2001ની અંદર આ બધા સેન્ટેન્સ આપણે પૂછેલા છે. હવે હું બીજી સ્લાઇડની વાત કરું છું. બીજી સ્લાઇડ હવે અહીંયા ઓપન કરું છું. સેટ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો. 9મું સેન્ટેન્સ જે છે, તો 9th નંબરના સેન્ટેન્સની અંદર શું છે? ડુ નોટ ટેલ મી એનીથિંગ યુ આર નોટ આસ્કડ. હવે તમને સો અને અન્ટિલ વાપરવાનું છે. માર્ચ 1999, 1999ની અંદર આ સેન્ટેન્સ પૂછી નાખેલું છે આપણે. તો જ્યારે આપણે અન્ટિલ વાપરીશું ત્યારે અહીંથી નોટ નીકાળી દેવું પડશે, કારણ કે અન્ટિલની અંદર જ નોટ રહેલું છે. એટલે ડોન્ટ ટેલ મી એનીથિંગ અન્ટિલ યુ આર આસ્કડ. નોટ અહીંયાથી વાક્યમાંથી મેં કાઢી નાખ્યું. વિદ્યાર્થી મિત્રો આનો આન્સર પણ મેં નીચે લખેલો છે, જુઓ કે ડુ નોટ ટેલ મી એનીથિંગ અન્ટિલ યુ આર આસ્કડ. એટલે કે અહીંયા જે નોટ હતું એ નોટને મારે વાક્યમાંથી કાઢી નાખવું પડ્યું હતું. તો આ વાત કરીએ આપણે શેની વાત છે કે અન્ટિલનો ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે અન્ટિલ પછીનું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવે છે. ઇટ મે બી ઇન એક્ટિવ વોઇસ ઓર ઇન અ પેસિવ વોઇસ. મોટે ભાગે હું હંમેશાની વાત નથી કરતો. અન્ટિલ વાળું સેન્ટેન્સ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, બટ
ઇનએક્ટિવ ઓર મે બી પેસિવ. હવે દેખો 11 નંબરના સેન્ટેન્સની અંદર ડુ નોટ ગેટ એક્સાઇટેડ, ડુ નોટ ફીલ ઇન્સલ્ટેડ. હવે ડુ નોટ આપેલું છે, તમે નાઇધર નોર વાપરવું છે, તો નાઇધર નોર વાપરશો એટલે ડુ નોટ વાક્યમાંથી નીકળી જશે. અને તમને ગેટ એક્સાઇટેડ અને ફીલ ઇન્સલ્ટેડ બંને શબ્દો જુદા જુદા છે, તો બંને શબ્દોને તમારે અહીંયા વાપરવું પડતું હોય છે. તો દેખો ડુ નોટને વાક્ય સેન્ટેન્સમાંથી આપણે રિમૂવ કરી દીધું, એટલે નાઇધર ગેટ એક્સાઇટેડ નોર ફીલ ઇન્સલ્ટેડ. નાઇધર ગેટ એક્સાઇટેડ નોર ફીલ ઇન્સલ્ટેડ. તો આ રીતે તમે, એટલે કે બંને વસ્તુ આખી જુદી જ છે, તો એનો આપણે ઉપયોગ કરી દીધો આની અંદર. 12 નંબરનું સેન્ટેન્સ પણ બહુ જ એટલું મહત્વનું છે. ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી યુ વિલ બી હેપી. હવે દેખો આ એક્ઝામની અંદર મેં ઇવન ઇફ પૂછેલું હતું, તો ઇવન ઇફ એટલે શું થાય? પરંતુ. અને ઇફ એટલે શું થાય? જો. હવે જ્યારે ઇફને તમે સેન્ટેન્સની અંદર વાપરો છો ત્યારે એની જોડે તમારે કરતા કમ્પલસરી મૂકવું જ પડે. એટલે દેખો ટેકની આગળ તમને કોઈ કરતા નહોતો આપેલો, જે મેં વધારાનો મૂક્યો. આ બધી પ્રેક્ટિકલ નોલેજ સેન્ટેન્સ લખતી વખતે તમારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે અને તમારે એપ્લાય પણ કરવી પડે, જે તમને ક્વેશ્ચન પેપરની અંદર ના આપેલી હોય. એટલે દેખો મેં તમને અહીંયા યુ વધારાનું મૂકી દીધું. ઇફ યુ ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી, પછી કોમા કરીને યુ વિલ બી હેપી. એટલે જો તમે નિયમિત કસરત કરશો તો તમે હેલ્ધી રહેશો. તો આ રીતની વાત કરી. હવે દેખો એક વસ્તુ મેં તમને આ પણ અહીંયા એડ કરી દીધેલી છે કે હી હેઝ બીન વર્કિંગ ઇન ધીસ સ્કૂલ ફોર 2 years. 2 વર્ષથી એ આ સ્કૂલની અંદર સેવા આપી રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ કંજક્શન્સ જે છે, એ કંજક્શન્સ જે છે એ તમારા સ્કોરને તોડી શકે છે, સમજી લો. હવે અત્યારે મેં જેટલા પણ કંજક્શન લીધેલા છે એ બધા બોર્ડની અંદર ઓલરેડી પૂછાઈ ચૂકેલા છે. માર્ચ 99 છે, માર્ચ 2001 છે, જુલાઈ છે, એની અંદર. પણ બિફોર યુ સ્ટાર્ટ ધ આન્સર્સ ઓફ ધ કંજક્શન્સ, તમે શરૂઆત કરો છો એની પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધ કંજક્શન્સ ઓફ ધ બ્રેકેટ્સ. બ્રેકેટનો આપેલો જે કંજક્શન્સ છે એને તમારે યુ હેવ ટુ ડિસાઇડ, તમારે નક્કી કરવાનું છે વિચ વન વિલ વી હેવ ટુ યુઝ, આપણે કયો ઉપયોગ કરવાનો હોય. નાઉ અવર નેક્સ્ટ સ્ટેપ, આપણું જે પાછળનું જે સ્ટેપ છે એ કયું છે કે વોટ ચેન્જીસ આર નેસેસરી ઇન ધ સેન્ટેન્સીસ વિચ આર ગિવન ઇન ધ ક્વેશ્ચન પેપર. તમને કયા પ્રકારના ફેરફારો ક્વેશ્ચન પેપરની અંદર નેસેસરી છે, તો એ પણ તમારે ફેરફાર કરવો પડે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જે સેન્ટેન્સ લીધા, જેમ કે 12મા નંબરનું સેન્ટેન્સ લીધું, તો તમારે એની અંદર કોઈના કોઈ ચેન્જ લાવવો પડ્યો, યુ વધારાનું મૂકવું પડ્યું. જેમ કે આ 4 નંબરનું સેન્ટેન્સ હતું, તો તમને એની અંદર પાસ્ટ ટેન્સ આપેલો હતો એન્ડ યુ હેવ ટુ યુઝ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમારે ઉપયોગમાં લેવો પડ્યો. તમે અહીંયા અનટિલ વાપર્યું તો એમાંથી પાછળમાંથી નોટ તમે સેન્ટેન્સમાંથી કાઢી નાખ્યું વિદ્યાર્થી. એટલે તમારે જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સની અંદર કયા કયા ચેન્જીસ એપ્લિકેબલ કરવાના છે એ ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ સેન્ટેન્સ. એ સેન્ટેન્સ ઉપર આધાર છે અને જે સેન્ટેન્સની અંદર જે કંજક્શન્સ આપેલા છે, એના જે રૂલ કહેલા છે આપેલા છે, એના ઉપર એ ડિપેન્ડ રાખતા હોય છે. એટલે મેં અહીંયા 12 સેન્ટેન્સીસ લખેલા છે. 12 સેન્ટેન્સીસ જે છે એ બોર્ડની અંદર પૂછાયેલા છે, જેમાંથી ફક્ત 4-5ના જ આન્સર આપી દીધેલા છે. હવે એક આ 10 નંબરનું સેન્ટેન્સ રહી ગયેલું હતું. આઈ સફર્ડ, મને ખૂબ જ પીડા થઈ. આઈ ડીડ નોટ નો વોટ ધ પેઇન, અને બહુ જ પીડા હતી. શું પીડા હતી? સો હવે અહીંયા દેખો કે આની અંદર પણ બટ કે સો વાપરવાનું છે, એ તમે જોઈ લેજો એની અંદર.
એટલે અહીંયા જે મેં સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સની અંદર સૌથી પહેલાં તો તમે બધા જ સેન્ટેન્સને મોઢે લખજો, એના આન્સર જે છે એ પણ તમે બરાબર ચેક કરજો, આની અંદર કયા કયા ફેરફારો આપેલા હોય છે એ પણ તમારે જોવા પડશે, કંજક્શન્સની અંદર આગળના વાક્યનો કાળ પાછળના વાક્યનો ટેન્સ કયો છે એ પણ તમારે જોવાનું છે. નંબર 2 કે કંજક્શન્સની અંદર તમારે કયા કયા ચેન્જીસ કરવાના છે એ પણ તમારે જોવું પડતું હોય છે. એટલે બધી જ બાબતો કંજક્શન્સની અંદર તમારે ધ્યાનમાં રાખવાની છે. અને એના પછી જો કોઈ તમને કોઈ હવે એમ કે તેમ છતાં બી હજુ હું બીજા આપીશ તમને, યુ ડોન્ટ વરી, હું તમને આવા કોમ્પ્લિકેશન્સ વાળા કંજક્શન્સ કાઢી આપીશ તમને. એટલે તમે એની પણ પ્રેક્ટિસ કરજો, અને એની અંદર પ્રેક્ટિસ કર્યા પછી તમને એવું કંઈ લાગે તો પછી મને કહેજો, હું તમને ફરીથી આનું જે સોલ્વ આઉટ કરવાના છે એ હું તમને ફરીથી કરી આપીશ. અને એ સાથે હું આજનો લેક્ચર પૂરો કરું છું. જય HBK, ગુડ બાય.